વડોદરા મહાનગરપાલિકા દ્વારા સીધી ભરતી કરવામાં આવી રહી છે ચીફ ફાયર ઓફિસર। ત્યારે પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઇન્ટરવ્યુ માટે પહોંચ્યા હતા। પૂર્વ ચીફ ફાયર ઓફિસર સામે અનેક ફરિયાદો ઉઠી છે, ભ્રષ્ટાચાર તેમજ અનેક કાર્યવાહી અને એફઆઈઆર પણ થઈ રહી છે। ત્યારે તેઓ ઇન્ટરવ્યુ માટે પહોંચ્યા હતા ત્યારે ચર્ચાનો વિષય બની ગયો હતો। અનેકો વખત વિવાદોમાં સંપડાયેલા તેમજ તાજેતરમાં જ પોતાના જ કર્મચારીને નશામાં ધૂત થઈને માર મારવાના બનાવમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક કાર્યવાહી કરી સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ચીફ ફાયર ઓફિસરે સોમવારે પાલિકાની વડી કચેરી ખાતે ચીફ ફાયર ઓફિસરની સીધી ભરતીની પ્રક્રિયામાં ઇન્ટરવ્યૂ માટે પહોંચતા ચર્ચાનો વિષય બન્યો હતો। અનેક વખત વિવાદોમાં સંપડાયેલા અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પૂર્વ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ ફાયર વિભાગના કર્મચારીને માર મારવાના મામલે મ્યુનિસિપલ કમિશનરે કડક કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કર્યા હતા। તેમજ તેઓની ભરતી મામલે અનેકો વખત સવાલો ઊભા થયા હતા। હાલ હંગામી ધોરણે ચીફ ફાયર ઓફિસર તરીકે નિકુંજ આઝાદ હોદ્દો સંભાળી રહ્યા છે, પરંતુ ચીફ ફાયર ઓફિસર માટેની જગ્યા ભરવા માટે તાજેતરમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેમાં ચીફ ફાયર ઓફિસરની જગ્યા પર સીધી ભરતી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેની માટે અરજીઓ પણ મંગાવવામાં આવી હતી, જેમાં સસ્પેન્ડેડ પાર્થ બ્રહ્મભટ્ટને હવાલાના ચીફ ફાયર ઓફિસર તરીકે ફરીથી એકવાર ચીફ ફાયર ઓફિસરના પદ માટે ફોર્મ ભરવામાં આવતા વિવાદ સર્જાયો છે। સોમવારે પાલિકા ખાતે ચીફ ફાયર ઓફિસરના પદ માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ચીફ ફાયર ઓફિસર બનવા માટે અનેક આવ્યા હતા, પણ ભ્રષ્ટાચાર અને પોલીસ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એવા પાર્થ બ્રહ્મભટ્ટ પણ પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચતા ચર્ચાનો વિષય બન્યો હતો।